તો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। આગળના વિડિયોમાં આપણે વિકલ્પો અને ખાલી જગ્યાનું આપણે સોલ્યુશન જોયું। આ વિડિયોમાં આપણે પ્રશ્ન 1બ એની ખાલી જગ્યાનું સોલ્યુશન જોઈશું, જેમાં આપણે આવ્યા હતા પ્રકરણ 4। કયું પ્રકરણ આવ્યા? પ્રકરણ 4। જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરી દો, અને જો વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય। તો શરૂ કરીશું આપણે હવે ખાલી જગ્યાઓ, જેમાં જોઈશું પહેલું, કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યાની વચ્ચે હોય। કોઈ ઘટના હોય, હવે એની સંભાવના કેટલી હોય? તો 0 અને 1 ની વચ્ચે હોય। કોઈ પણ ઘટના હોય એની સંભાવના કેટલી હોય? 0 અને 1 ની વચ્ચે હોય છે। ત્યારબાદ જોઈશું બીજા નંબરનું, 52 પત્તાના ઢગમાંથી એક પત્તો પસંદ કરતા તે રાણી હોય તે તેની સંભાવના ખાલી જગ્યા। આપણે કુલ કેટલા પત્તા હોય? 52। એ 52 પત્તામાંથી જો કોઈ એક પત્તો પસંદ કરવામાં આવે અને એ રાણી નીકળે, એની સંભાવના કેટલી? તો કુલ પરિણામ કેટલા આપેલા છે આગળ? 52। હવે એમાંથી આપણે રાણીના પત્તા કેટલા? તો 4। કેટલા? 4। તો આપણે કુલ પરિણામ 52 ક્યાં લખીશું? નીચે। એમાંથી રાણીના પત્તા 4 એ આપણે ઉપર લખીશું સંભાવના શોધવા માટે। હવે 4 એટલે શું થશે? 4 એકા 4। ત્યારે 52 એટલે 13 ચોક 52 શું થશે? 13 ચોક 52। આપણે ઉપર નીચે એવી સંખ્યા લાવવાની કે જે ઉડી શકે। 4 એટલે 4 એકા 4, 52 એટલે 13 ચોક 52। વિદ્યાર્થી મિત્રો શું કરીશું? 4 4 આપણે ઉડાડી દઈશું। શું કરશું બેટા? 4 4 ઉડાડી દઈશું। તો વધીશું ઉપર 1 વધ્યા નીચે 13। તો આ આપણો જવાબ આવ્યો કે 52 પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું રાણી હોય એની સંભાવના 1/13 થશે। ત્યારબાદ જોઈશું આગળનો પ્રશ્ન, 100 ગુણના પ્રશ્નપત્રમાંથી 101 ગુણ મળવાની સંભાવના ખાલી જગ્યા છે। પેપર કુલ કેટલા ગુણનું આપવાનું છે બાળકો? આપણને 100 ગુણનું। એમાંથી 101 ગુણ મળે એની સંભાવના કેટલી? તો 0। કેમ કે 100 ગુણના પ્રશ્નપત્રમાંથી કોઈને 101 ગુણ મળે નહીં, તો શું આવશે? 0। ત્યારબાદ જોઈશું આગળનું, સૂર્ય પશ્ચિમમાં આથમે છે, આ ઘટનાની સંભાવના ખાલી જગ્યા। સૂર્ય કઈ દિશામાં આથમે છે? પશ્ચિમ દિશામાં। તો આ વાત સાચી છે, આ એક પ્રકારની ચોક્કસ ઘટના છે। તો ચોક્કસ ઘટના હોય તો એની સંભાવના કેટલી થાય? 1 થશે। ત્યારબાદ જોઈશું આગળનું, 2 સમતોલ સિક્કાઓને ઉછાળતા બંને ઉપર છાપ આવે તેની સંભાવના ખાલી। સિક્કાઓ કેટલા? 2। બંનેને ઉછાળીએ, હવે એકને ઉછાળીએ તો એના પર કાં તો ભાગા આવે કાં તો કાંટા, એટલે એના પર કેટલા પરિણામો થયા? 2। બીજાને ઉછાળીએ તો એના પર 2, એના કુલ કેટલા પરિણામો? 4। કુલ કેટલા પરિણામો? 4। હવે તેમાંથી છાપ આવે એની સંભાવના કેટલી? 1। કેટલી? 1। તો આપણે જવાબ શું આવ્યો? 1/4। શું જવાબ આવ્યો? 1/4। ત્યારબાદ જોઈએ આગળ, વર્તુળ આલેખમાં 20% ખોરાકી ખર્ચ દર્શાવતા વૃત્તાંશનો ખૂણો ખાલી જગ્યા બનાવે છે, બતાવે છે। હવે વર્તુળ આલેખ હોય એમાં 20% ખોરાકી ખર્ચ દર્શાવવો હોય એનો વૃત્તાંશ કોણ કેટલો? તો હવે અહીંયા આપણે શેનો પાયચાની વાત કરી? તો ખોરાકી ખર્ચની વાત છે। એમાં આપણને મહિનાના જે ખર્ચ આપ્યા હોય એની વાત। હવે આખો પાયચાટ કેટલા ટકાનો હોય? 100%। એમાંથી 20% શું? ખોરાકી ખર્ચ। તો આપણે વૃત્તાંશ કોણ શોધવા માટે સૌથી પહેલા શું કરવું પડે? અપૂર્ણાંક શોધવો પડે। કુલ 100%, કુલ કેટલા ટકા? 100। એમાંથી 20% શું આપેલું છે? આપણને ખોરાકી ખર્ચ આપેલો છે। આના પર આપણે શું શોધીશું? અપૂર્ણાંક। તો અહીંયા આગળ 0 0 શું થશે? ઉડી જશે। તો વધીશું ઉપર 2 વધ્યા નીચે 10। કેટલા વધ્યા? નીચે 10। હવે 2 એટલે શું લખ્યું છે આપણે બાળકો? 2 એકા 2, અને 10 એટલે શું લખાય બાળકો? 2 પંચા 10। તો ઉપર નીચે 2 ઉડી જાય। તો વધીશું બાળકો 1/55 વધ્યું। હવે આપણે શું કરવાનું છે? આ જે અપૂર્ણાંક મળ્યો આપણે વૃત્તાંશ કોણ શોધવાનો, વૃત્તાંશ કોણ શોધીશું। તો અપૂર્ણાંક મળે તો વૃત્તાંશ કોણ શોધવા શું કરવાનું? 360° વડે ગુણ દેવાનો અપૂર્ણાંકને, 360°। હવે ઉપરના બેનો ગુણાકાર, 360 નો એક સાથે ગુણાકાર કેટલો થાય? 360। હવે 5 વડે શું કરવાના? ભાગી દેવાના। શું કરવાના? ભાગી દેવાના। તો 360 આપણે 5 વડે ભાગીએ તો કેટલો જવાબ આવશે? 72। કેટલો જવાબ આવશે? 72 જવાબ આવશે। એટલે આપણો જવાબ કેટલો આવ્યો? 72° જવાબ આવ્યો। ત્યારબાદ જોઈએ આગળનું, પ્રમાણમાં 1 સેમી બરાબર 5 કિલોગ્રામ હોય તો 32.5 કિલોગ્રામ વજન દર્શાવતા
સ્તંભની ઊંચાઈ થાય જગ્યાએ સેમી લખાય. હવે આપણે આલેખ દોરીએ છીએ એમાં પ્રમાણમાં આપેલું છે કે 1 સેમી બરાબર આટલા, 1 સેમી બરાબર આટલા. તો આમાં કેટલા આપેલા છે? 1 સેમી બરાબર 5 કિલોગ્રામ. આપણે આ રીતે આલેખ દોરીએ, x અક્ષ અને આ ઊભી થશે y અક્ષ. આને શું કહેવાય? ઉદ્ગમ બિંદુ O. તો અહીંથી લઈ અને અહીંયા આગળ બરાબર કાપવું 0 થી 1 આટલા કાપા બરાબર કેટલું લીધું છે? 5 કિલોગ્રામ. કેટલું લીધું? 5. એટલે 1 સેમી બરાબર 5 કિલોગ્રામ. એ રીતે 2 સેમી બરાબર કેટલા થાય? 10 કિલોગ્રામ. 3 સેમી બરાબર 15, 4 સેમી બરાબર 20 કિલોગ્રામ, 5 સેમી બરાબર 25, 6 સેમી બરાબર 30 કિલોગ્રામ થશે. 6 સેમી એટલે કેટલા થશે? 30. તો એ 6 સેમી સુધી જવાનું આપણે. ત્યારબાદ બીજું ઉપર કેટલું આપેલું? 2.5 એટલે કે અઢી કિલોગ્રામ. તો 1 સેમી બરાબર 5 કિલોગ્રામ. તો અઢી કિલોગ્રામ એટલે કેટલું થાય? અડધો સેમી. તો 6 સેમી અને બીજું અડધું એટલે કે 6.5 સેમી થશે. કેટલું થશે બાળકો? 6.5 સેમી થશે. તો આ રીતે આપણે પ્રકરણ 4 ની ખાલી જગ્યાઓ જોઈશું. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રકરણ 5 ની ખાલી જગ્યાઓ જોઈશું. જેમાં પહેલું 8 ને નાનામાં નાની ખાલી જગ્યા સંખ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણવર્ગ થાય. 8 ને આપણે કઈ નાના નાની સંખ્યા વડે ગુણીએ તો એ વેનો ગુણાકાર શું થાય? પૂર્ણવર્ગ થાય. હવે પૂર્ણવર્ગ એટલે કેવી સંખ્યા બાળકો? પૂર્ણવર્ગ એટલે કે કોઈ સંખ્યાનો વર્ગ હોય એવી સંખ્યા. તો જોઈએ 8 આપેલા છે. 8 ને હું 1 વડે ગુણું તો 8 એકા 8. તો 8 તો કોઈનો વર્ગ નથી. તો 2 વડે ગુણીએ. 8 ને હું 2 વડે ગુણું તો 8 દુ 16 થાય. કેટલા થાય? 8 દુ 16. 8 ગુણ્યા હું 2 કરું તો કેટલા થાય? 16. હવે 16 કોઈનો વર્ગ છે? તો હા. કોનો વર્ગ બાળકો? 4 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થાય? 16. તો 16 શું થઈ? પૂર્ણવર્ગ સંખ્યા થઈ. તો આપણે 8 ને કેટલા વડે ગુણ્યા બાળકો? 2 વડે. શું જવાબ આવશે? 2. શું જવાબ આવશે? 2. ત્યારબાદ જો આપણે બીજા નંબર 18 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગાકાર પૂર્ણવર્ગ. આપણે 18 ને એવી કઈ સંખ્યા વડે ભાગીએ તો એનો ભાગાકાર શું થાય? પૂર્ણવર્ગ. પૂર્ણવર્ગ એટલે કે કોઈ સંખ્યાનો વર્ગ હોય. તો 18 ને હું 1 વડે ભાગું તો 18 ને 1 વડે ભાગું તો 18 જવાબ આવે. 18 ને હું 2 વડે ભાગું, 18 ને કેટલા વડે ભાગું? 2 વડે ભાગું તો કેટલો જવાબ આવે? 9. કેમ કે 9 દુ 18 થાય બાળકો. હવે 9 કોઈનો વર્ગ છે? તો હા 3 નો. કોનો વર્ગ? 3 નો વર્ગ શું થાય? 9 થાય છે. તો 9 તો પૂર્ણવર્ગ થઈ. તો આપણે 18 ને કઈ નાની સંખ્યા વડે ભાગી? 2 વડે. જવાબ શું આવશે? 2. ત્યારબાદ જોઈએ આગળનું 39 ના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે. આપણે 39 નો વર્ગ કરશું અને એ વર્ગનો એકમનો અંક શું મળશે આપણે લખવાનો છે. તો પહેલા તો 39 માં એકમનો અંક શું આપણો છે? આપણને 9. શું આપણો છે? 9. તો આપણે શું કરીશું? આ 9 નો આપણે વર્ગ કરી દઈએ. તો 9 નો વર્ગ કરીએ તો કેટલો જવાબ આવે? 81 જવાબ આવે. કેટલો આવે? 81 જવાબ આવે. હવે આ 81 માં એકમનો અંક 1. જવાબ શું આવશે? 1. શું કરવાનું બાળકો? આપણને જે સંખ્યા આપી હોય એના વર્ગનો એકમનો અંક આપણને માંગ્યો હોય તો શું કરવાનું? એ સંખ્યાનો આપણે એકમનો અંક લઈ લેવાનો. એ એકમના અંકનો આપણે વર્ગ કરવાનો. શું કરવાનો? વર્ગ કરવાનો. એ જે સંખ્યા મળે એમાં જે એકમનો અંક હોય બાળકો એ આપણી સંખ્યાના વર્ગનો એકમનો અંક થશે. ત્યારબાદ જોઈએ આગળ 65 ના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા. શું આપ્યું આપણને? 65 સંખ્યા આપી. આના વર્ગનો એકમનો અંક શું થાય? એટલે આ 65 માં એકમનો અંક શું આપેલો છે? 5. તો આપણે 5 નો વર્ગ કરીશું બાળકો. તો 5 નો વર્ગ કેટલો થાય બેટા? 25. કેટલો થાય? 25 થાય. 25 માં એકમનો અંક શું મળ્યો? 5. તો જવાબ શું આવશે બાળકો? 5. કેટલો આવશે? 5 આવશે. ત્યારબાદ આપણે 5મા નંબરનું 50 અને 70 ની વચ્ચે પૂર્ણવર્ગ સંખ્યા ખાલી જગ્યા છે. 50 અને 70 ની વચ્ચે કોઈ પૂર્ણવર્ગ સંખ્યા આવે છે તો જોઈએ 7 નો વર્ગ કેટલો થાય? 49. તો 49 પૂર્ણવર્ગ થઈ. 8 નો વર્ગ 64. એ પણ શું છે? પૂર્ણવર્ગ. તો 64 કોની વચ્ચે આવે? 50 અને 70 ની વચ્ચે આવે તો જવાબ શું આવશે? 64. શું આવશે બાળકો? 64. તો જોશો ભાઈ આપણે આગળ સંખ્યા નંબરનું 15 નો વર્ગ અને 16 નો વર્ગ વચ્ચે પૂર્ણવર્ગ ન હોય તેવી કુલ ખાલી જગ્યા સંખ્યાઓ છે. કોનો વર્ગ? 15 નો વર્ગ અને 16 નો વર્ગ. આ બંને વચ્ચે જે સંખ્યાઓ હોય એમાં પૂર્ણવર્ગ ન હોય તેવી કુલ કેટલી સંખ્યાઓ? તો 15 નો વર્ગ કેટલો થશે? 225. ત્યારબાદ 16 નો વર્ગ કેટલો થશે? 256. તો આ બંને વચ્ચે પૂર્ણવર્ગ ના હોય તેવી કેટલી સંખ્યાઓ છે? 30. કેટલી આવશે? 30 આવશે. ત્યારબાદ જોઈએ આપણે આગળ 7મા નંબર
હવે જોઈએ 7મા નંબર 6 8 અને ખાલી જગ્યા પાયથાગોરીયની ત્રિપુટી છે 6 8 અને ખાલી જગ્યા તો શું આવશે 10 કેવી રીતે આવશે હું તમને સમજાવું કે પાયથાગોરસનો પ્રમેય છે આ તો કોઈ કાટકોણ ત્રિકોણ હોય શું હોય કાટકોણ ત્રિકોણ એમાં a b અને c a b c કાટકોણ ત્રિકોણ આપેલો છે તો એનો પાયથાગોરસનો નિયમ શું છે કે ab એટલે કે આ બાજુના વર્ગનો સરવાળો અને આ બાજુના વર્ગનો સરવાળો આ બાજુ આની જે બાજુ રહી એની જે માપ પડ્યું એનો વર્ગ અને આની આ બાજુ જે રહી એનો માપ પડ્યું એનો વર્ગ આ બંનેનો સરવાળો કરીએ તો આના બાજુના વર્ગ જેટલો થાય છે એટલે કે આવું AB નું જે માપ આપ્યું હોય તો એનો વર્ગ વત્તા BC નું જે માપ આપ્યું હોય એનો વર્ગ બરાબર આ બાજુના માપના વર્ગ જેટલો થાય છે AC સ્ક્વેર જેટલું એટલે કે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર થાય છે જોઈએ આપણે અહીંયા આગળ 6 માપ આપ્યું તો સમજો કે આ બાજુનું માપ 6 આપેલું છે તો શું લખીશું 6 નો વર્ગ વત્તા આનું માપ 8 આપેલું તો સમજો કે આ બાજુનું માપ 8 છે તો 8 નો વર્ગ બરાબર AC નો વર્ગ થશે હવે 6 નો વર્ગ કેટલો 36 અને 8 નો વર્ગ 64 બરાબર AC સ્ક્વેર 64 ને 36 કેટલા થાય તો 100 ના થાય 100 બરાબર AC સ્ક્વેર આપણે AC નો વર્ગ જોતો નથી AC જોઈએ તો 100 કોનો વર્ગ છે 10 નો તો AC બરાબર શું જવાબ આવે 10 કેટલો જવાબ આવે 10 કેમ કે 100 નો વર્ગનું કાઢી કેટલો આવશે 10 આવશે ત્યારબાદ જોઈએ આપણે 8મા નંબરનું 1225 ના વર્ગમૂળની સંખ્યામાં થાય કેટલા અંકો હોય તો કેટલા 2 કેવી રીતે તો જોઈએ શું કીધું આપણને 1225 નું વર્ગમૂળ 1225 નું વર્ગમૂળ કાઢી 1225 કોનો વર્ગ છે 35 નો વર્ગ છે તો વર્ગ સાથે વર્ગમૂળ ઉડી જાય જવાબ કેટલો આવે 35 શું જવાબ આવે 35 હવામાં અંકો કેટલા 1 અને 2 જવાબ શું આવે 2 અંકો આવે તો આ રીતે આપણે પ્રકરણ 5 ના ખાલી જગ્યાઓ જોઈ જો તમને વિડિયો ગમ્યો હોય તો મને લાઈક કરો આગળ તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દો જય હિન્દ.